કેશડોલને લઈ બીજેપીના પૂર્વ વિસ્તારમાં રહેતા સક્રિય કાર્યકર્તાને ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે। વડોદરાના પૂરની પરિસ્થિતિના કારણે લોકોના જીવન ઉપર માઠી અસર પડી છે, ત્યારે સરકાર દ્વારા મળતી કેશડોલને લઈને પણ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। ગત રોજ સભ્ય નોંધણીમાં કંગાળ પ્રદર્શનને લઈને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાને વડોદરા દોડાવ્યા હતા, જેમણે મધ્ય ગુજરાતના વિવિધ મોરચાઓની બંધ બારણે બેઠક કરી અને કાર્યકરોને સુવાડી સલાહ આપી કે જ્યાં ટોળા હોય ત્યાં જાઓ અને લોકોને સભ્ય બનાવો। અને આજ રોજ વડોદરા શહેરના વોર્ડ નંબર 5ના મ્યુનિસિપલ કાઉન્સિલર તેમજ શહેરવાડી વિસ્તારના ધારાસભ્ય મનીષાબેન વકીલ પોતાના વિસ્તારમાં લોકોને પડતી અગવડતા અને કેશડોલના પ્રશ્નોને લઈને વિસ્તારમાં પહોંચ્યા હતા। સ્થાનિક કાઉન્સિલરથી લઈને ધારાસભ્યએ પણ લોકોને આશ્વસ્ત કર્યા હતા કે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, વહેલી તકે સર્વ પૂર્ણ થશે અને સરકાર દ્વારા આપવામાં આવેલી કેશડોલ વહેલા મળી રહેશે। ત્યારે કોઈ પણ જાતની કોઈ તકલીફ હોય તો અમારો સંપર્ક કરવો અને અચૂક તમારા સમસ્યાનું નિરાકરણ લાવીશું, તે માટે અમે કટિબદ્ધ છે। ત્યારે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તાને નર્મદા ભવનથી જૂની કોઠી કચેરી ખાતે ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે। પૂર્વ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર જયપ્રકાશ કહારે અને કોઈ વખત વિસ્તારના કાઉન્સિલરો તેમજ ધારાસભ્યોને ફોન કરતા કાઉન્સિલરો તેમજ ધારાસભ્યના ફોન બિઝી મોડમાં જ આવતા હોવાથી કાઉન્સિલરોએ તેમજ ધારાસભ્યોએ લોકોની સહાય માટે આવશે તેવા દાવા પોકળ સાબિત થયા છે। આ કેશડોલ માટે આવ્યો છું। મારું નામ જયપ્રકાશ લક્ષ્મણભાઈ કહાર છે। હું બીજેપી સક્રિય કાર્યકર છું અને પૂર્વ વિસ્તાર અજબડી મિલ પાછળમાં રહું છું। રામગઢ બડે મસદાદાગી ચાલી અજબડી મિલ પાછળના ઝૂંપડા એ ત્રણ વિસ્તાર રામગઢ અને એ બધા વિસ્તાર અમારા ત્યાં આવેલું છે। આ અરજી આપેલી છે, અરજી આપેલી મામલતદારમાં, એમનું રિસીવ સહી સિક્કા સાથે છે। આજે હું ગયો કેશડોલ માટે, ગઈ 31મીએ અરજી આપેલી હતી અને આજે પછી આટલા દિવસ સુધી કોઈ આવ્યું નથી, તો કેશડોલ વિતરણ થયું નથી। અમારા વિસ્તારમાં બધાના મકાનો ઘરો બધા છાપરા સુધી પાણી હતું, લોકોના નુકસાન થયા છે। આટલું બધું ગાદલા ગોદડાથી માંડીને અનાજ પાણી બધાનું નુકસાન થયું છે। તો ખાલી અનાજની કીટ સિવાય બીજું કંઈ મળ્યું નથી। અનાજની કીટ આપી હતી, પાર્ટી તરફથી આપી હતી, ભાજપ બીજેપી તરફથી। તો એ પોતે હું કાર્યકર પોતે છું અને હજુ સુધી મારે આ બાય ચાયણી લોકો કરે છે। મામલતદારમાંથી અહીંયા ધારાસભા હોલમાં મોકલે છે, ધારાસભા હોલમાંથી પેલી બાજુ મોકલે છે। તો મુખ્ય રજૂઆત છે આનામાં, લેટરમાં શું મુખ્ય રજૂઆત? બસ અમારે કેશડોલ માટે કે ભાઈ ગરીબોને નુકસાન થયેલું છે એમને માટે એમને કેશડોલ મળી જાય, એ જ અમારી માંગ છે। બધાને કેશડોલ મળે તો પગભર થાય, લોકો ધંધો પાણી કરી શકે એટલી એમને સહાય મળવી જોઈએ।